હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં ગ્રંથિઓ અંતર્ગત પિટ્યુટરી ગ્રંથિ જે સૌથી મોટી ગ્રંથિ અને આખા ચેપ્ટર જે છે એમાં અગત્યની ગ્રંથિ એનો અભ્યાસ કરેલો હતો. આપણે એના પછીના ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તેના પછી ગ્રંથિ આવે છે પિનિયલ ગ્રંથિ, બરાબર. પણ પિનિયલ ગ્રંથિ બહુ નાની છે એટલે આપણે બે ગ્રંથિઓ સાથે ભણશું. એના પછીની ગ્રંથિ ધ થાઇરોઇડ ગ્લેન્ડ, બરાબર. મતલબ આખા ચેપ્ટરમાં બીજી અગત્યની જો કોઈ ગ્રંથિ હોય તો એ ગ્રંથિ આવશે થાઇરોઇડ ગ્રંથિ. એના વિશે આપણે અભ્યાસ કરશું, બરાબર. આગળના દિવસે જે છે તબિયત સારી ન હોવાને લીધે આપણે લેક્ચર નથી મૂકી શક્યા, એટલે આજે ફરીથી પાછા આ લેક્ચર જે છે એ કન્ટિન્યુ કરશું. અને આના પછીના લેક્ચર જે છે એમાં પિનિયલ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ બે નાની નાની ગ્રંથિઓ જે છે એને આપણે એકસાથે ભણી લેશું, બરાબર. એટલે ફરીથી પાછા આખા ચેપ્ટરમાં અગત્યની ગ્રંથિઓ જે છે એમાંની પહેલી પિટ્યુટરી, એના પછી બીજો નંબર કોઈ આપવો હોય તો આ ગ્રંથિ આવશે થાઇરોઇડ ગ્રંથિ. એના અંતઃસ્રાવ અને દરેકે દરેક જે છે એના અંતઃસ્રાવના કાર્ય કયા કયા છે એ આપણે સમજી લેજો. સૌથી પહેલાં થાઇરોઇડ ગ્રંથિ સ્થાન. થાઇરોઇડ ગ્રંથિ જે છે એનું સ્થાન ક્યાં આવશે? થાઇરોઇડ ગ્રંથિના બે ખંડો જે છે એની બનેલી છે. એટલે સૌથી પહેલાં તો થાઇરોઇડ ગ્રંથિવાળા ભાગ જે છે એમાં બે ખંડો છે. જો આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આકૃતિમાં બે ભાગ આપેલા છે. આ જે ભાગ જે આપેલો છે આ એ થશે એક ખંડ, જ્યારે બીજી બાજુનો ભાગ જે છે આ થશે બીજો ખંડ. જેવો શ્વાસનળીની બંને બાજુ પર સ્થિત છે, એટલે સ્થાન પણ આપેલું છે કે આ જે શ્વાસનળી વાળો ભાગ જે છે એની બે બાજુ એક એક ખંડ, મતલબ ગળાના ભાગમાં આવેલી હોય, ગળાના ભાગમાં શ્વાસનળી, શ્વાસનળીની બે બાજુ એક એક ખંડ જે છે એનો આવેલો હોય. બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલ હોય છે, જેને સેતુ અથવા ઇસ્થમસ ઇંગ્લિશ નામ જે છે કહે છે. આ જે ભાગ જે છે વચ્ચેનો આટલો ભાગ જે છે એ પટ્ટા જેવો ભાગ એ શું થશે? એ ભાગ થશે સેતુ અથવા તો ઇસ્થમસ. એટલે આપણે એમાં નામદેશન આપી દઈએ. આ જે ભાગ જે છે એ થશે સેતુ અથવા ઇંગ્લિશમાં પણ સાથે યાદ રાખજો ઇસ્થમસ, બરાબર. એ થશે બંને ખંડો જે છે એને જોડતો ભાગ. એટલે આવી રીતે શ્વાસનળી જે છે એની બંને બાજુએ આવેલી રચના બે ખંડોમાં, અને આ જે ભાગ આપેલો છે આ ભાગ જે તમને દેખાય છે વક્ષ બાજુનો ભાગ છે. બે ખંડો અને બંને ખંડોને જોડતો ભાગ એટલે સેતુ અથવા ઇસ્થમસ. હવે થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને આધાર પેશીઓ સ્ટ્રોંગ ટિશ્યુ જે છે એની બનેલી હોય છે. એટલે આપણે એની અંદરની આડછેદ જે છે લઈએ, આપણે થાઇરોઇડ ગ્રંથિવાળો ભાગ જે છે એનો આડો છેદ લઈએ, અંદરના બાજુના ભાગમાં જે છે આ ભાગ, દાખલા તરીકે આ ભાગ જે છે એને આપણે અંદરની બાજુ જોઈએ તો અંદરની બાજુ કેટલીક જે છે પુટિકાઓ આવેલી છે. આ જે ભાગ રાઉન્ડ દર્શાવ્યો છે એ ભાગ કહેવાય પુટિકાઓ. એ આજુબાજુનો ભાગ જે છે કે જે કોષો પુટિકાઓ વચ્ચેનો ભાગ જે છે એ કહેવાશે એની આધાર પેશી. આ જે ભાગ જે છે એ શું થશે? પુટિકાઓ. એની વચ્ચેનો જે ભાગ, જે બે પુટિકાઓની વચ્ચેનો ભાગ જે છે એ શું થશે? તો એ ભાગ થશે આધારક પેશીઓ. ક્યાં આવેલી હોય તો કે એની અંદરના ભાગને આપણે અંદરથી જે છે આડો છેદ લઈને જોઈએ તો એમાં કેટલીક આવી પુટિકાઓ આવેલી છે. આ જે ભાગ બધી થશે એ શું થશે? પુટિકાઓ. અને એની આજુબાજુનો ભાગ એ થશે એની આધાર પેશીઓ. આ પુટિકાઓમાંથી જે છે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એના વિશે જોઈએ. દરેક થાઇરોઇડ પુટિકા અવકાશને ઘેરતા પુટકીય કોષોથી બનેલી હોય છે. હવે જો આ જે પુટિકા આવેલી છે એ પુટિકાવાળા ભાગને પાસે ઝૂમ કરીને જોઈએ તો દરેક પુટિકા જે છે એની ફરતી બાજુએ આવા કોષો આવેલા છે એના પરિઘ વિસ્તારમાં. દરેકે દરેક પુટિકા એ પુટિકાના પરિઘ વિસ્તારમાં આવા કોષો જે છે આવેલા છે. એ કોષો ફરતી કોર ઘેરાઈને એક પટ્ટા જેવો ભાગ બનાવે, એને નામ આપ્યું છે પુટકીય કોષો. એટલે શું થશે? જો મેઇન ભાગ, આ જે ભાગ જે છે મુખ્ય કહેવાય એનો ખંડ. બે ખંડો છે. ખંડની અંદરના ભાગમાં શું હોય તો કે આધાર પેશી અને પુટિકા. દરેક પુટિકાની પરિઘ વિસ્તારમાં શું આવેલા હોય? પુટકીય કોષો. અને આ પુટકીય કોષોમાંથી થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. થાઇરોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું કામ કોનું છે તો કે ખંડની અંદર આવેલા ભાગ જે છે એ કહેવાય પુટકીય કોષો. એટલે ખંડની અંદર પુટિકા, પુટિકાની અંદર પુટકીય કોષો જે પરિઘ વિસ્તારમાં આવેલા હોય એમાંથી થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, બરાબર. જો આ પુટકીય કોષો બે અંતઃસ્ત્રાવો, ટોટલ 3 છે, આગળ એક આપેલો છે એટલે 3 અંતઃસ્ત્રાવ આવશે. આમ તો ટેટ્રા આયોડોથાઇરોનિન અથવા થાઇરોક્સિન અને ટ્રાય આયોડોથાઇરોનિન T3 નું સંશ્લેષણ કરે છે. ટેટ્રા, જો ટેટ્રાનો મતલબ 4, આયોડો મતલબ કે આયોડીન. આ જે થાઇરોનિન નામના અંતઃસ્ત્રાવના બંધારણમાં 4 આયોડીનના અણુ હોય એનું નામ થશે થાઇરોક્સિન, અને 4 પરથી એનું બીજું નામ શું આપ્યું? T4. જ્યારે ટ્રાય આયોડોથાઇરોનિન એટલે ટેટ્રાવાળો ભાગ જે છે, બરાબર, મતલબ કે થાઇરોક્સિનમાંથી એક આયોડીનનો અણુ દૂર કરી દઈએ
તો એ શું બની જાય? ટ્રાય આયોડોથાયરોનિન. T4 વાળા ભાગ જે છે એમાંથી એક આયોડીનનો અણુ કાઢી નાખીએ, એક I2 કાઢી નાખીએ, તેમાંથી બની જશે T3. એનો મતલબ કે આ બધા પ્રક્રિયા જે છે એની સરખામણીમાં ઊંધી પ્રક્રિયા, કે જો આપણે એમાં આયોડીન ઉમેરીએ તો T3 માંથી T4 નું નિર્માણ કરી શકે. આ બંને પ્રક્રિયામાં મહત્વનું શું છે તો કે એના માટે જરૂરી બને છે આયોડીન. બરાબર, આયોડીનનો અણુ જે છે એ બંને માટે ખૂબ જ જરૂરી છે. એટલે અર્થ શું થશે કે T4 જે થાઇરોક્સિન નામનો અંતસ્ત્રાવ છે, T4 નું બીજું નામ શું છે તો નામ થશે થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતસ્ત્રાવમાં આયોડીનના 4 અણુઓ હોય, જ્યારે T3 નો મતલબ શું થશે? આખું નામ થશે ટ્રાય આયોડોથાયરોનિન. આ T3 જે છે એમાં 3 આયોડીનના અણુ હોય. T3 માં એક આયોડીન ઉમેરો, મતલબ કે પ્લસ કરો તો એમાંથી T4 બને, અને T4 માંથી એક આયોડીન કાઢી નાખો, માઇનસ કરો તો T3 બને. આ બંને કન્વર્જેશન કરવા માટે મહત્વનું રસાયણ હોય તે રસાયણ કયું છે તો કે એ રસાયણ છે આયોડીન. મતલબ કે એના માટે ખૂબ જ આયોડીન જરૂરી છે. આમ થાઇરોઇડના અંતસ્ત્રાવ સંશ્લેષણના સામાન્ય દર માટે આયોડીન અનિવાર્ય છે. મતલબ આ ગ્રંથિ માટે અગત્યનું પરિબળ હોય તો એ ગ્રંથિ માટે અગત્યનું પરિબળ શું થશે તો કે પરિબળ થશે આયોડીન. મતલબ જેટલું આયોડીન જે છે એ ઘટતું હશે એટલા અંતસ્ત્રાવો જે છે એ ઘટશે. બરાબર, એટલે ખાસ સૌથી પહેલા એવું ખંડોની અંદર પુટિકાની અંદર આવેલા પુટિકી કોષોમાંથી 2 અંતસ્ત્રાવના નામ આપ્યા. એક થશે ટેટ્રા આયોડોથાયરોનિન અથવા એનું બીજું નામ થાઇરોક્સિન. T4 પરથી આવ્યું ટેટ્રા. બરાબર, અને બીજું નામ ટેટ્રામાંથી ખાલી શબ્દ આવી જાય ટ્રાય આયોડોથાયરોનિન અથવા બીજું નામ T3. બરાબર, અને આ બંને અંતસ્ત્રાવોના સંશ્લેષણ માટે અગત્યનું રસાયણ શું થશે? આયોડીન. બરાબર, એટલે આ થઈ ગઈ આકૃતિમાં નામ યાદ રાખવું છે. આપેલું છે સ્વરદંડ, જે આપણી સ્વર પેટી આવેલી હોય જેનાથી આપણે બોલી શકીએ છીએ. સ્વરદંડની એક્ઝેક્ટ નીચે અને શ્વાસનળીની બે બાજુ, બંને પાછું બાજુ આવેલા એક ખંડોને જોડતો ભાગ આ શું થશે? સેતુ જેવી રચના. બરાબર, અને આ ખંડની અંદર પુટિકાની અંદર આવેલા ફરતી બાજુ આવેલા પુટિકી કોષો, એમાંથી મુક્ત થયા અંતસ્ત્રાવ. બરાબર, આ થઈ ગયું સ્થાન. હવે દરેક અંતસ્ત્રાવ જે છે એનું કાર્ય. એના પછી નેક્સ્ટ જો આપણા ખોરાકમાં આયોડીનની ઉણપના કારણે હાઇપોથાઇરોડિઝમ થાય છે. એટલે સૌથી પહેલાં તમારો શબ્દ આવ્યો હાઇપો, અને થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે છે, વિસ્તરણ થાય છે, જેને સામાન્ય રીતે ગોઈટર કહે છે. સૌથી મહત્વની બાબત સૌથી પહેલાં તો યાદ રાખજો આમાં કે બાયોલોજીમાં ક્યાંય પણ શબ્દ તમારે હાઇપો આવે, હાઇપો જે છે એનો મતલબ થાય ઓછું, અને એની સરખામણીમાં હાઇપર શબ્દ આવે, હાઇપર આવે વધુ અક્ષરો, એનો મતલબ થશે વધુ. બધી જગ્યાએ શબ્દ વપરાશે. બરાબર, જ્યાં શબ્દ આવતો હાઇપો શું આવ્યું જો હાઇપોથાઇરોડિઝમ. થાઇરોડિઝમ મતલબ થાઇરોઇડના અંતસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ. થાઇરોઇડનો ઓછો સ્ત્રાવ કોના લીધે તો કે આયોડીનની ઉણપના લીધે. તમે એવું ભણી ગયા છો આગળના ધોરણમાં. આયોડીન શરીરમાં ઘટે તો આપણને ગોઈટર થાય. ગોઈટર શું છે તો કે આપણા થાઇરોઇડ ગ્રંથિનું કદ જે છે વધી જાય. તમે જોયું છે ચિત્ર કે ગળાના ભાગમાં ગાંઠ થયેલી હોય એવો ભાગ દેખાય. ભાગ કયો થશે? ગોઈટર. બરાબર, એટલે હાઇપોથાઇરોડિઝમ એમાં પહેલું ઉદાહરણ જે છે આવશે ગોઈટર. સાથે ગર્ભધારણ દરમિયાન, મતલબ કે જે માતા પ્રેગ્નન્ટ હોય એના ગર્ભાશયમાં બાળક વિકસતું હોય એને જો હાઇપોથાઇરોડિઝમ હોય, મતલબ કે એને જો થાઇરોઇડનો સ્ત્રાવ ઘટતો હોય, આયોડીનની ઉણપ એને આવે, તેના લીધે ઉછરતા બાળકનો વિકાસ અને પરિપક્વતા કુંઠિત વૃદ્ધિ થાય. કુંઠિત વૃદ્ધિ માટે શબ્દ આવ્યો છે આ ક્રેટિનિઝમ. એટલે શબ્દ યાદ રાખજો, આ લક્ષણો છે. બરાબર, એનો શબ્દ નામ શું છે? ક્રિટિનિઝમ. ક્રિટિનિઝમ જે છે એનો મતલબ શું છે તો કે યાદ રાખજો, વિકસતા બાળકમાં થાઇરોઇડ અંતસ્ત્રાવની ઉણપ. એટલે કે એનો મતલબ ઉણપ છે એટલે થાઇરોઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો કહેવાય કે વધારે? તો ઉણપ છે એટલે ઓછું. એટલે આ શું કહેવાય? એક પ્રકારનું હાઇપોથાઇરોડિઝમ. એટલે એનો મતલબ શું થાય જો કે જે બાળકમાં હાઇપોથાઇરોડિઝમ થાય તો એને જે રોગ થાય છે એનું નામ શું છે? ક્રિટિનિઝમ. અને આની આ જ વસ્તુ જે છે પુખ્તમાં થાય. પુખ્ત વ્યક્તિ હોય, બરાબર, પુખ્ત વ્યક્તિમાં હાઇપોથાઇરોડિઝમ થશે. હાઇપોથાઇરોડિઝમ એક પ્રકાર. એનો અર્થ શું છે? હાઇપોથાઇરોડિઝમમાં આવ્યું આયોડીનની ઉણપ. અને આયોડીનની ઉણપના લીધે થતો રોગ, તેનું નામ થશે ખાલી ગોઈટર.
ગોઈટર પુખ્ત વ્યક્તિ જે છે એમાં જોવા મળે, જ્યારે આની જ વસ્તુ વિકસતા બાળકમાં હોય તેનું નામ થશે ક્રિટિનિઝમ અથવા તો ક્રેટિનિઝમ. ક્રેટિનિઝમના લક્ષણો કયા કયા છે જુઓ તો સામાન્ય જે બાળકનો વિકાસ હોય એ અટકી જાય, ખામીયુક્ત વિકાસ થશે, માનસિક મંદતા એનું મગજ જે છે એનો વિકાસ ઓછો થશે, નીચો બુદ્ધિ આંક એનો આપણે આઈક્યુ લેવલ જે કહીએ છીએ આઈક્યુ લેવલ ઓછી હશે, અસામાન્ય ત્વચા મતલબ કે એની ચામડી હોય નોર્મલી બાળક જન્મે ત્યારે પારદર્શી જેવી પાતળી હોય, આ બાળક જે છે એમાં ચામડી જાડી હશે, અને બેરા મૂંગાપણું કારણ કે મગજનો વિકાસ જે છે રૂંધાય એટલે એના લીધે બેરા મૂંગાપણું બંને જે છે તરફ દોરી જાય. બરાબર, આ બધા લક્ષણો જે છે ધરાવતું બાળક એનું નામ આપ્યું ક્રિટિનિઝમ. ક્રિટિનિઝમ સાથે સંકળાયેલું બાળક જે છે એમાં આ બધા લક્ષણો જોવા મળે. એનું મેઇન કારણ શું છે કે જ્યારે બાળક વિકસતું હોય ગર્ભધારણ સ્થિતિમાં હોય ત્યારે ગર્ભાશયમાં એ માતાને ઓછા પ્રમાણમાં જે છે થાઇરોઇડ અંતઃસ્રાવ મળ્યા હોય અથવા તો એને આયોડિનની ઉણપ હોય છે. એટલે આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે જે માતા જે પ્રેગ્નન્ટ હોય એને પણ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જે છે મળતા હોવા જોઈએ, અને એને આયોડિન જે છે પણ મળતું રહેવું જરૂરી છે, કારણ કે એના લીધે થાઇરોઇડને લીધે ખાસ કરીને મગજનો વિકાસ જે છે એ યોગ્ય રીતે થતો જોવા મળતો હોય. હવે એની સરખામણીમાં સાથે જો પુખ્ત સ્ત્રી જે છે એમાં પુખ્ત સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડિઝમના લીધે માસિક ચક્રમાં અનિયમિતતા આવે છે. જો સાથે પુખ્ત જે છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ તો કીધું જ છે, પણ પુખ્ત હાઇપોથાઇરોઇડિઝમમાં પુખ્ત સ્ત્રી હોય, પુખ્ત વ્યક્તિ છે પણ પુખ્ત વ્યક્તિમાં સ્ત્રીઓમાં પુખ્ત વ્યક્તિમાં હાઇપોથાઇરોઇડિઝમ જે છે એમાં માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે. માસિક ચક્રમાં અનિયમિતતાનો મતલબ શું છે? માસિક ચક્રમાં અનિયમિતતા, માસિક ચક્રમાં અનિયમિતતા મતલબ કે જે માસિક ચક્ર ચાલુ થવાનું હોય પુખ્તતાએ કે જેને નોર્મલી જે છે 1 મંથ 28 દિવસનું એક ચક્ર છે, એ ચક્રમાં અંતઃસ્ત્રાવો જે છે એની ઉણપ સર્જાય, અંતઃસ્ત્રાવો જે છે એની વધઘટ થઈ જાય. એટલે જે દર મહિને માસિક ચક્ર ચાલતું રહેવું જોઈએ એના બદલે માસિક ચક્ર જે છે વહેલા મોડું થવાની જે છે આમાં અસર થઈ શકે. આવું એટલે પુખ્ત સ્ત્રી શું કામ કીધું? કારણ કે પુખ્ત સ્ત્રીઓમાં જ માત્ર માસિક ચક્ર જે 14 વર્ષ કે 12-13 વર્ષ જે છે ત્યારથી માસિક ચક્ર ચાલુ થાય, તો ત્યારથી માંડી અને માસિક ચક્ર જે છે એ રેગ્યુલર ચાલતું હોય છે. જો એમાં હાઇપોથાઇરોઇડિઝમ હોય મતલબ થાઇરોઇડ અંતઃસ્રાવોની ઉણપ હોય તેના લીધે એનું માસિક ચક્ર જે છે એ પણ અરેગ્યુલર થઈ શકે. બરાબર, બાકી આપણે પ્રજનન તંત્ર હજી ભણશું ત્યારે માસિક ચક્ર વિશે ડિટેલમાં ત્યારે ભણશું. બરાબર, એટલે કયા કયા ભાગ એવા ખાસ હાઇપો હોય તો ઓછો સ્ત્રાવ, હાઇપર હોય તો વધુ સ્ત્રાવ. અત્યાર સુધી આપણે જે ભણ્યા છે બધા ઓછા સ્ત્રાવવાળા જ હજુ ભણ્યા છે. ક્રિટિનિઝમ એટલે કે બાળક જે છે એમાં જોવા મળતો એક ભાગ ક્રિટિનિઝમ બાળકો જે છે એમાં હાઇપોથાઇરોઇડિઝમના લીધે જોવા મળે. પુખ્તમાં હાઇપોથાઇરોઇડિઝમ જે છે એમાં ગોઈટર જોવા મળે, અને સ્ત્રીઓ જે છે માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે છે. બીજું એનાથી ઊંધું હોય, જો થાઇરોઇડ ગ્રંથિનું કેન્સરના કારણે અથવા થાઇરોઇડ ગ્રંથિના ગાંઠના વિકાસના કારણે થાઇરોઇડ અંતઃસ્ત્રાવોનો સંશ્લેષણ અને એના સ્ત્રાવનો દર અસામાન્ય ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે. એટલે હવે જે શબ્દ આવ્યો છે એનાથી વિરુદ્ધ છે. એમાં તો પહેલાં તો 2 શબ્દ લીધા છે, બંને શબ્દ જે છે એનો અર્થ સમજાવી દઉં. એક તો કીધું છે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર, થાઇરોઇડ ગ્રંથિના કેન્સર માટે એક શબ્દ છે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સરમાં થાઇરોઇડ ગ્રંથિ જે છે બરાબર એનું કદ વધી જાય એના માટે એક શબ્દ છે હશીમોટો ડિઝીઝ. હશીમોટો ડિઝીઝ જાપાનીઝ નામ છે એટલે એના જેવું જાપાની વૈજ્ઞાનિકના નામ પરથી હશીમોટો ડિઝીઝ. હશીમોટો ડિઝીઝ જે છે એ શેના સાથે સંકળાયેલું છે? એમાં થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર, થાઇરોઇડ ગ્રંથિનું કદ જે છે ખૂબ જ વધી જાય, અને આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ. ઓટો ઇમ્યુન ડિઝીઝનો મતલબ થશે કે જેમાં આપણું પ્રતિકારક તંત્ર થાઇરોઇડ ગ્રંથિ ઉપર એટેક કરે, અને એમાં શું થશે તો કે થાઇરોઇડના ગ્રંથિ જે છે એના કોષોને નાશ કરે છે. થાઇરોઇડ કોષોનો નાશ કરે, થાઇરોઇડના કોષોનો નાશ. થાઇરોઇડના કોષોનો નાશ કરતો એક ભાગ શું નામ આવશે? હશીમોટો ડિઝીઝ. બરાબર, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે મતલબ કે આપણું પ્રતિકારક તંત્ર આમાં જે છે આપણા શરીર ઉપર એટેક કરે છે. એટલે એક પ્રકારનો સ્વપ્રતિરક્ષા રોગ, સ્વપ્રતિરક્ષા રોગ તરીકે પણ ગુજરાતીમાં કહી શકાય. આપણે ડિટેલમાં ભણશું. બરાબર, આવું થવાથી કે અથવા તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવનું સંશ્લેષણ વધી જાય, બરાબર, એનો દર જે હોય એના કરતાં ઉચ્ચ સ્તરે પહોંચી જાય, તો એ સ્થિતિનું નામ શું આપ્યું? જો હાઇપર થાઇરોઇડિઝમ. જે હાઇપો હતો એની જગ્યાએ આવી ગયો હાઇપર થાઇરોઇડિઝમ, જે શરીરની દેહધાર્મી ક્રિયાઓ પર વિપરીત અસર કરે છે. જેની અસર થવી જોઈએ એના કરતાં ખરાબ અસર થવા માંડે. વિપરીત અસર જે છે એનો મતલબ શું થશે? એટલે કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવોનું વધુ પ્રમાણ, હાઇપરનો મતલબ શું થાય? થાઇરોઇડ અંતઃસ્ત્રાવોનું વધુ પ્રમાણ હોય
કે વધુ પ્રમાણના લીધે પણ આપણા શરીરની જે દેહધર્મી ક્રિયાઓ થતી હોય એમાં પર વિપરીત અસર થાય. યોગ્ય દરે જે બધું ચાલતું હોય એ ચાલે નહીં. હવે આપણે સમજી લઈએ કે થાઇરોઇડ ગ્રંથિના લીધે કઈ કઈ ક્રિયાઓ યોગ્ય રીતે થતી હોય, બરાબર. એટલે એ પહેલાં ફરીથી પાછું રિવાઇઝ કરી લઈએ. આમાં એક એક લાઇન જે છે, એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, એના પરથી જે છે ક્વેશ્ચન બધા પૂછાય છે. એટલે સૌથી પહેલાં આવ્યું હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં આયોડિનની ઉણપના લીધે થાય છે ગોઈટર. ઉપરાંત ગર્ભધારણવાળા ભાગ જે છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય, મતલબ થાઇરોઇડનો અંતસ્ત્રાવ ઘટે, તેને લીધે બાળક ખામીયુક્ત વિકસે. ખામીયુક્ત વિકસતા બાળકનું શું નામ આપ્યું? ક્રેટિનિઝમ અથવા ક્રેટિનિઝમ, જેમાં બાળક જે છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે. જેના લક્ષણોમાં મગજ જે છે એનો યોગ્ય વિકાસ ન થાય, બુદ્ધિઆંક ઓછો હોય, ચામડી જે છે અસામાન્ય હોય અને બેરામૂંગાપણું, આ બધા લક્ષણો યાદ રાખવાના છે. એવી રીતે પુખ્ત સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડનો અંતસ્ત્રાવ ઘટતા હોય તો એનું માસિક ચક્ર જે છે એ અનિયમિત થઈ જાય. મતલબ જે 28 દિવસનું ચક્ર હોય એના બદલે એ દિવસ વધી જાય અથવા ઘટી જાય. એના પછી થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર અથવા થાઇરોઇડ ગ્રંથિનો ગાંઠનો વિકાસ. ગાંઠ બનવી એનો મતલબ કેન્સર જ આપણે કહીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય, બરાબર. એના લીધે ઘણી વખત થાઇરોઇડના સ્ત્રાવ વધવા માંડે. ને વધવા માટે જે છે શબ્દ આપેલું છે હશીમોટો ડિઝીઝ, જે ટેક્સ્ટબુકમાં આપેલું નથી, યાદ રાખજો કે આ થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલો રોગ છે, હશીમોટો ડિઝીઝ, બરાબર. જે એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિઝીઝ છે. આ સ્થિતિને શું કહેવાય? તો કે જ્યારે ઉચ્ચ સ્તરે થઈ જાય, દર વધી જાય, ત્યારે અંતઃસ્રાવનું પ્રમાણ વધે. અંતઃસ્રાવનું પ્રમાણ વધવાની સ્થિતિને નામ આપ્યું હાઇપરથાઇરોઇડિઝમ, જે શરીર ઉપર વિપરીત અસર કરે છે, બરાબર. હવે એના પછી મહત્વનું છે કે થાઇરોઇડ ગ્રંથિ શું કાર્ય કરે છે? તો બધા કાર્ય જે છે અગત્યના છે. એક જ એવી ગ્રંથિ છે કે જેના અલગ અલગ જે છે કાર્ય મેચ ન થતા હોય એવા અલગ અલગ કાર્ય છે. મતલબ ઘણી બધી જગ્યાએ એક જ ગ્રંથિ કાર્ય કરે છે. જો થાઇરોઇડ અંતઃસ્ત્રાવો આધારભૂત એટલે કે મૂળભૂત ચયાપચય દર, બેઝલ મેટાબોલિક રેટ, પહેલો અક્ષર લેશું એટલે BMR. BMR નો મતલબ કે આપણા શરીરની બધી ક્રિયાઓ જે ચયાપચય ક્રિયાઓ છે એનો સામાન્ય દર, સામાન્ય ચયાપચય દર એટલે શું કહેવાય? BMR. મતલબ આપણું શરીર જો તંદુરસ્ત હોય, એની બધી ક્રિયાઓ જે છે યોગ્ય દરે ચાલતી હોય, તેનો મતલબ આપણો BMR યોગ્ય છે એવું ગણી શકાય. BMR યોગ્ય હોવો જરૂરી છે, કારણ કે BMR વધી જાય તો એ શરીરમાં નુકસાન થાય, BMR ઘટી જાય તો એ શરીરમાં નુકસાન થાય. આ BMR ને જાળવી રાખવો. BMR નો મતલબ શું થશે? સામાન્ય ચયાપચય દર. શરીરની બધી ક્રિયાઓ યોગ્ય દરે ચાલે છે કે નહીં, એ દરને કહેવાય BMR. એ BMR જાળવી રાખવા માટેનો મહત્વનો અંતઃસ્ત્રાવ કયો થશે? થાઇરોઇડ અંતઃસ્ત્રાવ. તેના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. બીજું, આ અંતઃસ્ત્રાવો રક્તકણના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. રક્તકણના નિર્માણની પ્રક્રિયા, એનું એક ઇંગ્લિશ નામ છે, ઇંગ્લિશ નામ લખાવું છું, યાદ રાખજો. રક્તકણ નિર્માણની પ્રક્રિયા, એના માટેનું ઇંગ્લિશ નામ છે ઇરિથ્રોપોએસિસ. આખું નામ શું થશે? ઇરિથ્રોપોએસિસ. ઇરિથ્રોપોએસિસનો મતલબ રક્તકણ નિર્માણની પ્રક્રિયા. એ પ્રક્રિયા મતલબ શરીરમાં રક્તકણો નિર્માણ કરવા માટે પણ અંતઃસ્ત્રાવ જે છે એ જવાબદાર છે. શરીરમાં જે રક્તકણો નવા બને છે, રક્તકણો બનાવવાનું કાર્ય પણ આનું થશે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. મતલબ આપણા શરીરમાં શક્તિ જે છે, ઉર્જા રૂપાંતરણની પ્રક્રિયા જાળવે છે. કાર્બોદિત આવી ગયું, પ્રોટીન આવી ગયું અને ચરબી આવી ગયું, ત્રણેયનું ચયાપચય. કાર્બોદિત શક્તિનો સ્ત્રોત છે, પ્રોટીન શરીરનો બંધારણીય ઘટક છે, અને ચરબી આપણા શરીર જે છે એમાં ચામડી જે છે એને ભીની રાખવી અને સાથે એક સંગ્રાહક સ્ત્રોત તરીકે વર્તે. આ ત્રણેયને ચયાપચય કરવું, મતલબ એનું જે છે શ્વસન કરવું કે એનું જે છે તોડવું, એ ક્રિયાનું નિયમન કરવાનું કાર્ય થાઇરોઇડ અંતઃસ્ત્રાવ કરશે. સાથે સાથે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ એટલે પાણી અને તત્વોનું સમતોલન પણ થાઇરોઇડ અંતઃસ્ત્રાવ દ્વારા અસર પામી જળવાય છે. જો બધી દિશામાં બધી કાર્યમાં એક વિવિધતા છે. જેમ કે પહેલા એવું BMR રેટ, પછી બીજું એવું રક્તકણો નિર્માણ કરવા રુધિર સાથે સંકળાયેલું છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબીનું ચયાપચય કરવું એ પણ અલગ છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ, પાણીના તત્વો શરીરમાં જાળવી રાખવા, એ પણ એનું કાર્ય છે. સાથે સાથે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન, ત્રીજો અંતઃસ્ત્રાવ, જો ટૂંકું નામ TCT યાદ રાખજો. આગળ બે આવી ગયા, T4 અને T3. ત્રીજો અંતઃસ્ત્રાવ કયો છે? થાઇરોકેલ્સિટોનિન. કેલ્સી પરથી નામ ખબર પડી જાય કે આ કેલ્શિયમનું પ્રમાણ સાથે સંકળાયેલું છે. TCT નામનો પ્રોટીન અંતઃસ્ત્રાવ પણ સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. કેલ્શિયમનું પ્રમાણ અને સાથે સાથે ફોસ્ફેટનું પ્રમાણ જે છે પણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. એટલે આમાં એક્સ્ટ્રા લખાવી દઉં, કેલ્શિયમ અને ફોસ્ફેટ. કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફેટ પણ. કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ રુધિરમાં
ઘટાડી અસ્થિસર્જન અસ્થિસર્જનનો મતલબ હાડકા નિર્માણની પ્રક્રિયા ઉત્તેજે છે. આપણા શરીરમાં હાડકા બનાવવાની પ્રક્રિયા, શરીરમાં હાડકા બનાવવા માટે વપરાશે બે, ફોસ્ફેટ વપરાય અને કેલ્શિયમ વપરાય. રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ ઘટાડે અને ત્યાંથી હાડકામાં વધારે, એટલે હાડકા નિર્માણ, હાડકા બનાવવાની પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો થશે? TCT. જાળવી રાખે એટલા માટે કીધું છે. જાળવી રાખવાનો મતલબ શું? તો કે આ પ્રમાણ જે છે એ વધી ગયું હોય તો ઘટાડે છે, ઘટી ગયું હોય તો વધારવાનું કાર્ય બીજો અંતઃસ્ત્રાવ કરે છે. એટલે ઇનડાયરેક્ટલી તો જાળવે જ છે, પણ પૂછાય તમને વધારે ઘટાડે તો યાદ રાખવાનો અંતઃસ્ત્રાવ ઘટાડે છે. કેલ્શિયમ અને ફોસ્ફેટ રુધિરમાં ઘટાડે અને હાડકામાં વધારે. હાડકામાં કેલ્શિયમ અને ફોસ્ફેટ આવશે એટલે એની પ્રક્રિયા જે છે વધશે. એ કાર્ય સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ થશે થાઇરોકેલ્સીટોનિક. બરાબર. એના પછી બીજો જે છે રોગ આપેલો છે, રોગ વિશે જોઈએ. એટલે એક્ઝોથેલ્મિક ગોઈટર. એક્ઝોથેલ્મિક ગોઈટર જો સામાન્ય ગોઈટર આવ્યો એના જેવો ગોઈટર નથી. એ હાઇપરથાઇરોઇડિઝમનું એક સ્વરૂપ છે જે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો કરે છે અને એના લક્ષણોમાં ખાસ આંખના ડોળા બહાર આવે, આંખના ડોળા ફૂલી જવા. ડોળા જે છે એની ફરતે આપણને સોજો, દિવસ રાત ઉજાગરા કર્યા હોય તો આંખની ફરતેનો ભાગ કેમ સોજી જાય, એવો ભાગ નોર્મલી આમાં સોજેલો જોવા મળે. જયા પછી એક દર વધી જાય, આપણો BMR રેટ વધી જાય, વજન ઘટી જાય જેવા લક્ષણો ધરાવે છે, જેને ગ્રેવ્સ રોગ પણ કહે છે. આ ઇમ્પોર્ટન્ટ. ગ્રેવ્સ રોગવાળો ભાગ જે છે એ પણ આગળ એની જેમ જ એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિઝીઝ છે. બંનેમાં તફાવત એટલો જ છે કે આ જે છે એમાં શરીરમાં અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જાય, બરાબર, એક પ્રકારનું હાઇપરથાઇરોઇડિઝમ છે. અને હસીમોટો ડિઝીઝ જે છે એમાં આપણા શરીરમાં જે થાઇરોઇડના કોષો એનો નાશ કરી નાખે. ગ્રેવ્સ રોગ પણ એક પ્રકારનો ઇમ્યુનિટી સંબંધિત રોગ જ જે છે થશે. ખાસ યાદ રાખવાનું, આગળ જે ગોઈટર આવ્યો તો એ હાઇપોથાઇરોઇડિઝમ હતું અને એક્ઝોથેલ્મિક ગોઈટર જે છે જેનું બીજું નામ ગ્રેવ્સ રોગ, એ હાઇપરથાઇરોઇડિઝમ જે છે એનું ઉદાહરણ છે. બરાબર. ખાસ એના લક્ષણો યાદ રાખવાના છે. એટલે આવી રીતે આપણે ચાર્ટ સ્વરૂપે જે છે સમજી લઈએ આખો ભાગ જે છે એની સમરી ટૂંકમાં, કે જેટલા અંતઃસ્ત્રાવો જે છે એ દરેકનું કાર્ય અને દરેક અંતઃસ્ત્રાવો જે છે એ કઈ રીતે કયા ભાગ સાથે સંકળાયેલા છે, એટલે એના વિશે ટૂંકમાં ચાર્ટ દર્શાવી દઉં. જો સૌથી પહેલાં થાઇરોઇડ અંતઃસ્ત્રાવો. તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવો જે છે ટોટલ કેટલા છે? 3 અંતઃસ્ત્રાવો. પહેલો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન, જેનું બીજું નામ છે T4, એટલે કે ટેટ્રા આયોડો થાઇરોનિન. બીજો અંતઃસ્ત્રાવ છે T3, એટલે કે ટ્રાય આયોડો થાઇરોનિન, ટૂંકું નામ T3. અને ત્રીજો અંતઃસ્ત્રાવ છે TCT, થાઇરોકેલ્સીટોનિન, એટલે કે TCT. ત્રણેય અંતઃસ્ત્રાવો જે છે એના અલગ અલગ કાર્ય છે. એમાં થાઇરોક્સિન અને T3 અને થાઇરોકેલ્સીટોનિન, આ પહેલા બે અંતઃસ્ત્રાવ માટે આયોડિન જે છે એની હાજરી ખૂબ જ જરૂરી છે. અને આ કેલ્સી પરથી કેલ્શિયમ જે છે એની સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ. એટલે થાઇરોઇડના ટોટલ જે છે આવા 3 અંતઃસ્ત્રાવો. જો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ વધે તેના માટે શબ્દ છે હાઇપરથાઇરોઇડિઝમ. સ્ત્રાવ વધે તો એને કહેવાય હાઇપરથાઇરોઇડિઝમ. અને આ બધાનો સ્ત્રાવ ઘટે તેના માટે શબ્દ આવશે હાઇપોથાઇરોઇડિઝમ. કયા ભાગમાં વધે અને ઘટે, બરાબર, તેના આધારે આપણે એક ચાર્ટ બીજો દર્શાવી દઈએ. જો થાઇરોઇડ એને સંબંધિત ખામી જે છે એમાં સૌથી પહેલા થાઇરોઇડ સંબંધિત અનિયમિતતાઓ. ઘણી બધી અનિયમિતતાઓ છે પણ તમારે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ ખાલી યાદ રાખવાની છે. તો મુખ્ય બે પ્રકાર પડે. બે પ્રકાર કયા? એક પ્રકાર જે છે સ્ત્રાવ ઘટે માટે શબ્દ આવશે હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ મતલબ કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે ઘટી જાય, એ સ્થિતિ નામ આપ્યું હાઇપોથાઇરોઇડિઝમ. અને સ્ત્રાવ જો એનો વધી જાય, સ્ત્રાવ વધે એના માટે શબ્દ હાઇપરથાઇરોઇડિઝમ. હવે એ સંબંધિત આપણે કયા રોગો જે છે એના નામ આવશે યાદ રાખજો. સૌથી પહેલું હાઇપોથાઇરોઇડિઝમ જે છે તેમાં આવશે આયોડિનની ઉણપ. અને આયોડિનની ઉણપ જે છે એના લીધે થતો સામાન્ય રોગ, તે રોગ થશે ગોઈટર.
આયોડિનની ઉણપથી થતો રોગ હાઇપોથાઇરોઇડિઝમ છે, એ થશે એક પ્રકારનો ગોઈટર. બીજો પ્રકાર તો કે બાળકો જે છે એમાં ઉણપ સર્જાય, ગર્ભાશયમાં વિકસતા બાળકમાં જે છે સર્જાય તેના માટે શબ્દ છે ક્રિટિનિઝમ અથવા ક્રેટિનિઝમ. બરાબર. પુખ્ત સ્ત્રી જે છે એમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય તેના લીધે શું થશે તો કે માસિક ચક્રમાં અનિયમિતતા. બરાબર. આ થશે. જ્યારે એની સરખામણીમાં હાઇપરથાઇરોઇડિઝમ એટલે સ્ત્રાવ વધી જાય તેના માટે જે છે શબ્દ આપેલો છે કે સૌથી પહેલા જે છે એક ભાગ આવશે એક્ઝોપ્થેલ્મિક ગોઈટર. જો સામાન્ય ગોઈટર હાઇપો છે અને એક્ઝોપ્થેલ્મિક ગોઈટર જે છે હાઇપર છે. આનું બીજું નામ યાદ રાખજો, ગ્રેવ્સનો રોગ જે છે તરીકે ઓળખાય. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર જેમાં આંખના ડોળા જે છે એ ફૂલી જાય એવું લાગે છે સાથે, અને વજન જે છે ઘટી જાય છે, ચેપ પછી દર જે છે બધું વધી જાય છે, એવો એક્ઝોપ્થેલ્મિક રોગ જે છે તરીકે ઓળખાય છે. અને સાથે સાથે એક બીજો રોગ હશીમોટો ડિઝીઝ જે છે એ શેના માટે સંકળાયેલો છે કે થાઇરોઇડ ગ્રંથિના કોષોનો નાશ. એ પણ આવશે હાઇપરથાઇરોઇડિઝમ જે છે એમાં. થાઇરોઇડ ગ્રંથિના કોષોનો નાશ એ શું છે તો કે એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ મતલબ કે જેમાં આપણું પ્રતિકારક તંત્ર જે છે આપણા શરીર ઉપર એટેક કરે. એમને પૂછે કે હશીમોટો ડિઝીઝ જે છે જાપાની નામ છે, જે થાઇરોઇડ ગ્રંથિ સાથે સંબંધિત જે છે રોગ આવશે. એટલે એક્ઝોપ્થેલ્મિક રોગ જે છે બરાબર. હાઇપોથાઇરોઇડિઝમમાં કયા ભાગ આવે છે, હાઇપરથાઇરોઇડિઝમમાં કયા ભાગ આવે છે, આ રીતે ચાર્ટ સ્વરૂપે યાદ રાખવાનું છે. નામ ખાલી મેં દર્શાવ્યા છે, દરેક જે છે એના લક્ષણો ખાસ સમજીને યાદ રાખવાના છે, અને લક્ષણોની સાથે સાથે દરેક રોગ જે છે એના ભાગ જે છે પૂછાય છે. બરાબર. અને થાઇરોકેલ્સિટોનિન જે છે એમાં સાથે ખાસ કેલ્શિયમની સાથે ફોસ્ફેટનું પ્રમાણ પણ એ ઘટાડે છે. એ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, તમારે ખાસ જે છે આમાં ઉમેરી દેવાનું છે. બરાબર. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ, પછીની બીજા નંબરની ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ તરીકે આ ભાગ જે છે આપણે લઈ શકીએ. અને પછીના ભાગમાં હવે પેરાથાઇરોઇડ ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ જે છે એના વિશે આપણે ટૂંકમાં અભ્યાસ કરશું. બરાબર. એક્સ્ટ્રા જે ભાગ લખાવેલો છે એ નોટમાં એડ કરી દેજો.